टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારોની શરૂઆત અમરેલીથી, જ્યાં પૂર્વ સાંસદની ગાડીની નેમ પ્લેટનો વિવાદ સામે આવ્યો છે। નારણ કાછડિયાની ગાડી પર સાંસદ લખેલી નેમ પ્લેટ હોવાનો આરોપ લગાવાયો છે। પૂર્વ સાંસદ હોવા છતાં સાંસદ લખેલી નેમ પ્લેટ લગાવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। મોટર વ્હીકલ એક્ટ હેઠળ નારણ કાછડિયા પર કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી છે, તો નેમ પ્લેટ દૂર કરવા અવારનવાર રજૂઆત કરાઈ હોવાનું પણ સામાજિક કાર્યકરનું જણાવવું છે। પૂર્વ સાંસદને 7 દિવસમાં નેમ પ્લેટ દૂર કરવા સામાજિક કાર્યકરે અલ્ટિમેટમ આપ્યું છે અને નેમ પ્લેટ દૂર ન થાય તો કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શનની ચીમકી આપી છે। 7 દિવસ બાદ સામાજિક કાર્યકર ઉપવાસ અને ધરણા કરશે। એક વર્ષથી જે સાંસદની ચૂંટણી ગયા પછી નારણભાઈ કાછડિયાની બંને ગાડીઓની અંદર નેમ પ્લેટ લગાવવામાં આવી છે, સાંસદ લખેલું છે અને આ બાબતે વખતો વખત છેલ્લા 6-8 મહિનાથી હું રજૂઆતો કરું છું કે આમની ગાડી ડિટેન કરો, આમની સામે કાયદેસર પગલાં ભરો। જો કોઈ સામાન્ય નાગરિક પોતાની ગાડી ઉપર પીઆઈ પીએસઆઈ લખીને નીકળે તો એને ડુપ્લિકેટ પીઆઈ તરીકે પૂરી દેવામાં આવતો હોય, તો આ સાંસદ બેશરમ બની અને હજી સમાજની અંદર આ સીન સપાટા કરે છે। સાંસદ નથી, હવે એને લોકો ચાહતા પણ નથી।